શાસ્ત્રોના મત પ્રમાણે કહું તો એક એકાદશીનું ફળ તમને ક્યારે મળે કહું? દશમ એટલે 11 ને આગલે દિવસે એક સમય જમવાનું, બરાબર ને? પછી 11 ને દિવસે કાંઈ ખાવાનું નહીં, તુલસીના પત્ર ઉપર પ્રસાદ રહે ને એટલો જ લેવાનો. ધ્યાનથી સાંભળજો, તુલસીનું પત્ર કહું છું, કેળનું નહીં. નહીંતર આપણે 11 હોય ત્યારે ફરાળની જમાવટ હોય. આગલે દિવસે જ સાસુ માતાએ વહુને કહી દીધું હોય, બટેટા સૂકી ભાજી બધું તૈયાર રાખજે, કાલ મારે 11 છે. આખા ઘરને ધમકાવે. પછી 12ના દિવસે એક સમય ભોજન કરી અને પારણા કરવાથી આપણને એક એકાદશીનું પુણ્ય ફળ મળે છે. બોલો જય સિયારામ.